ખૂબ લાંબા વેકેશન બાદ આપણે ફરીથી ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ કરવાના છીએ. શક્યતા છે કે ઘણું બધું વિસ્મૃતિમાં ચાલ્યું ગયું હોય અને આપણે ક્યાંથી શરૂ કર્યું હતું એ ભૂલી ગયા હોઈએ અને ક્યાંથી નવું શરૂ કરવાનું છે યાદ ન હોય. એટલા માટે શાંતિપાઠ થશે અને ત્યારબાદ આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું. ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે ત્રીજા મંત્ર સુધી આવી ચૂક્યા છીએ અને આજે મંત્ર 4 થી અધૂરી વાત જે આપણે મૂકી દીધેલી ત્યાંથી પુનઃ પ્રારંભ કરવામાં આવશે. પરંતુ મંત્ર 4 એકવાર બોલાવીશું. યાદ રાખવાનું સૌએ મંત્ર 4 થી 8 જ્ઞાન યોગનું વર્ણન છે, અર્થાત જ્ઞાન નિષ્ઠાની વાત કરવામાં આવી છે. બીજી ભાષામાં કહીએ તો જ્ઞાન મીમાંસાની વાત કરવામાં આવી છે. તો એ જ્ઞાન મીમાંસા કે જ્ઞાન નિષ્ઠાની વાત સઘન અને ઉપનિષદોની મહત્વની વાત છે. પૂર્વે હું જણાવી ગયો છું, જો યાદ ના હોય તો મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે જો આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય, આ એક જ ઉપનિષદ બચી જાય અને અમારો એક જ મંત્ર બચી જાય તો પણ સૃષ્ટિનો પુનઃ ઉદ્ધાર થઈ શકે તેમ છે. એટલે આ ઉપનિષદનું આ મહત્વ અને એ ઉપનિષદ ઉપર આપ સૌ સદભાગી કે એના ઉપર શ્રવણ કરવાનો મોકો આપ સૌને પ્રાપ્ત થયો છે. તો શાંતિપાઠ બોલાઈ ગયો. હવે મંત્ર 4 ઉપર આપણે વાત કરીશું. મંત્ર 4 એકવાર બોલાઈ ગયો. અનેજદેકં મનસો જવીયઃ નૈન દેવા આપ્રુવન પૂર્વમર્ષત. તદ્ધાવતો જ્ઞાનત્યેતિ તિષ્ઠત. તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. એનો ભાવાનુવાદ જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એવા રાજેન્દ્ર શાહ, આપણા ગુજરાતના જ મહાન કવિ, જેને ઈશાવાસ્ય ઉપનિષદનો ભાવાનુવાદ કર્યો છે, પણ આપણે એમને ઓળખતા નથી. અને ખાસ કરીને દુર્ભાગ્ય ભરૂચના લોકોનું કે ભરૂચમાં જ રહેતા હતા એ, પણ આપણા લોકો ઓળખી શક્યા નહીં. એક સિદ્ધાંત એવો છે કે જે આપણે ખૂબ નજીક હોય ને એને આપણે ઓળખતા નથી. કવિ કાલિદાસ પોતાના નાટ્યમાં બહુ સુંદર વાત કરે છે. અતિ પરિચયાત અવજ્ઞાત. જેનો બહુ પરિચય હોય ને એના વિશે આપણને કંઈ જ ખબર ના હોય. અને આવું જો બન્યું હોય તો અર્જુનના જીવનમાં એ મામા ફઈના હતા, પણ અર્જુનને ખબર નથી કે આ ઈશ્વરનો અવતાર છે. એ ઘણીવાર સાથે ખાવા બેઠા આવે ને, અર્જુન પોતાની થાળીમાંથી કંઈ લઈ અને કૃષ્ણની થાળી મૂકી દે અને કૃષ્ણની થાળીમાંથી લઈ અને પોતાની થાળી મૂકી દે. એ તો જ્યારે એને ખબર પડી કે આ અવતારી પુરુષ છે ભગવાન વિષ્ણુનો, ત્યારે એનામાં કંઈ પરિવર્તન આવ્યું. પહેલાં તો યુદ્ધ કરવા જ તૈયાર નહોતો, કારણ કે બહુ નજીક હતા ને. એટલે યાદ રાખવાનું, કોઈ મહાન સંતની ખૂબ નજીક નહીં જવાનું. એટલા નજીક જશો ને તો એના સદગુણો છે ને એ તમે નહીં પારખી શકો, એને સમજી જ નહીં શકો.
એટલે રાજેન્દ્ર શાહના સંદર્ભમાં કહું છું, ભરૂચના હતા ને એટલે આપણે ન ઓળખ્યા. બાકી અહીંયા એક આશ્રમ છે, જ્ઞાન સાધન આશ્રમ, એના ટ્રસ્ટી હતા, વર્ષો સુધી ત્યાં રહ્યા. આજે એ જ આશ્રમમાં પંડિતજી ઉભા હતા. આપણા મનનનો ક્લાસ પંડિતજી ચલાવી રહ્યા છે આશ્રમમાં, એમને તાળીઓથી વધાવી દો. બેસો. એ જ આશ્રમમાં મારા જીવનનું સૌથી પ્રથમ પુસ્તક મેં ડિક્ટેશન આપી હતું. મારા જીવનમાં એવું બન્યું છે કે મેં પહેલાં પહેલું ઉપનિષદ કોઈને ભણાવ્યું હતું, ગુજરાતીને નહીં, પારસી બાઈને. ગુલ દસ્તુર નામના એક બેન, અહીંના શિક્ષિકા, અને એ મારી પાસે ભણવા આવતા હતા. એ જ્ઞાન સાધન આશ્રમે એક લીમડો છે, એ લીમડાના ઝાડ ઉપર મેં હિંચકો નાખેલો, અને મેં બેનને કહ્યું હું જ્યાં જે કંઈ બોલું એ તમારે લખી લેવાનું. અને એવી રીતે રમણ મહર્ષિ ઉપર ઉપદેશ સારનું પુસ્તક હું બોલતો ગયો, એ બેન લખતા ગયા, અને ત્યારબાદ આપણે પ્રિન્ટિંગ પ્રેસમાં એ પુસ્તક આપવામાં આવ્યું. હવે એ રાજેન્દ્ર શાહે આ શ્લોક છે એનો ભાવાનો વાત કર્યો છે, એ હું આપણને બતાવું. એક અચ્યુતનેનો વેગ તો મનથી વધુ, એક અચ્યુતનેનો વેગ તો મનથી વધુ, દેવો ના પામતા જેને આદિથી વિદ્યમાન છે, દોડતા અન્યને પોતે સ્થિર તોય અતિક્રમે, માત્ર ઈશ્વા ધરે તેમાં સર્વ કારણ વારીને. આ એમને એનો ભાવનું વાત કરે. અઘરું સંસ્કૃત પણ બહુ સુંદર, કારણ કે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર હતા. હવે આ શ્લોક ઉપર આપણે ચર્ચા કરતા હતા, અને આપણી ચર્ચા ક્યાં અધૂરી રહી હતી ત્યાંથી આપણે આગળ જઈશું. એ ચર્ચામાં એવું આવ્યું, મનસ જવીય, મનસઃ જવીય એટલે આત્મા મનથી વધુ વેગવાન છે. આત્મા મનથી વધુ વેગવાન છે. વેગવાન વસ્તુનો તો તમને પોતાને પરિચય છે. થોડાક વર્ષોથી તમે, વર્ષોથી નહીં, થોડાક દિવસોથી પેપરમાં ટીવીમાં જુઓ છો કે આપણે પાકિસ્તાન ઉપર રોકેટ છોડ્યું, બ્રહ્માસ્ત્ર જેવું. એનું નામ આપણે શું આપ્યું છે ખબર છે? બ્રહ્મોસ. બ્રહ્મપુત્ર નદી અને ઓસ બીજી રશિયાની નદી, બે નદીઓના નામ ભેગા કરી અને બ્રહ્મોસ એવું શસ્ત્ર બનાવ્યું. અવાજથી 3 ગતિ ઝડપથી જાય, અને આપણે પાકિસ્તાને તહસ નહસ કરી નાખ્યું. એટલે એની સ્પીડની વાત કરું, ઝડપ. આવા અનેક શસ્ત્રો અસ્ત્રો હોય, એ બનાવે કોણ? આપણું મન. કારખાનામાં મનથી બધી યોજના થાય કે આને અહીં જોડો, આને અહીં જોડો, અને આ વાયર મૂકો, આમ. આ મન છે ને સૌથી ઝડપથી દોડે. કેવી રીતે વિચાર કરો તો? તમારામાંથી કેટલા લોકોએ અમેરિકાએ જોયું છે હાથ ઊંચો કરો? લો, હાથ ઊંચો કર્યો. હવે અમેરિકાનો કંઈક વિચાર કરો એટલે અમેરિકા પહોંચી ગયા ને. શેનાથી પહોંચી ગયા? વગર ટિકિટે, પાસપોર્ટ વગર. અત્યારે તો બરોબર છે, પણ કેટલાક લોકો ઊંઘમાં પહોંચી જતા હોય. લોસ વેગાસ પહોંચી જતા હોય. કેમ? જેને જુગાર રમવામાં રસ હોય એ લોકો લોસ વેગાસ પહોંચી જાય. એકવાર હું પણ ગયો છું એવી રીતે, પણ હું ન્યુયોર્કથી લોસ વેગાસ ડ્રાઈવ કરીને ગયો હતો. એ વખતે અમેરિકાની સડકો પર હું પોતે ડ્રાઈવ કરતો હતો. કાયમ હું બહાર જાઉં એટલે મારી પાસે ઇન્ટરનેશનલ લાઇસન્સ હોય. અમેરિકામાં ખૂબ પ્રવચનો કર્યા, ઉંમરના હિસાબે બધું બંધ કરી દીધું છે. હવે અહીંયા શું પ્રશ્ન છે કે મન
ચંદ્ર ઉપર પહોંચી જાય. વિચાર કરો, આ ચંદ્ર છે અને ગગનયાન બનવાનું છે, જવાનું છે હજુ, પણ એ પહેલાં રોકેટ ત્યાં મોકલવાય એની ડિઝાઇન કોને બનાવી હતી ખબર છે? કોઈ પુરુષે નહીં, એ સ્ત્રીએ. ટેસી થોમસ એનું નામ, સાઉથ ઇન્ડિયાની. અને એની ડિઝાઇન બનાવી અને આપણે ચંદ્ર પર આપણું રોકેટ મિશન મોકલેલું, જેને પાણીની શોધ કરી સૌથી પહેલાં તે. એવી રીતે આ આપણે જે આકાશમાં તમે તારાઓ જુઓ છો, અસંખ્ય તારાઓ, પણ જુઓ છો ત્યારે તમને ખ્યાલ નથી આવતો આ એક નદીની જેમ અમુક પટ્ટામાં છે. દેટ ઇઝ નોન એઝ મિલ્કી વે. એ તારા મંડળ છે આપણું, પણ આપણું સૂર્યમંડળ છે, એમાં અનેક તારાઓ છે. પણ આવા તો અનેક સૂર્યમંડળો છે, એટલા ઝડપથી પ્રવાસ કરે છે અને અલ્ટિમેટલી ઇટ ગોઝ ટુ ક્યાં ખબર છે? ડાર્ક મેટરમાં. અને એ ડાર્ક મેટરની અંદર પ્રવેશ કરી જાય છે, ત્યાંથી પાછા ઉત્પન્ન થતા હોય છે. બ્લેક મેટર. હવે કેટલી બધી ઝડપ હોય એ લોકોની. આ પૃથ્વીની ઝડપ કેટલી બધી છે? પૃથ્વી પોતાની ધરી ઉપર આમ ફરે છે એટલે 24 કલાકમાં રાત દિવસ થાય, પણ એના કરતાં સૂર્યની આજુબાજુ ચક્કર મારે છે એટલે એની ઝડપ એનાથી વધારે છે. પણ કે સૂર્યની ઝડપ, સૂર્યની આજુબાજુ ફરે અને એની ઝડપ જે હોય છે એનો વાત કરીએ આપણે, તો એની ઝડપ તો કોઈની કોઈ હોય છે? તો કે હા, સ્પીડ તો હોય જ. અને એવી રીતે આ બધા તારાઓ, નક્ષત્રો, ગ્રહો, ઉપગ્રહો બધા ડાર્ક મેટરમાં એન્ટર થઈ જાય. ખૂબ ઝડપ હોય. પણ જ્યારે હું બધી વાત કરું છું ત્યારે વાત કોના દ્વારા થાય? મન દ્વારા. એટલે મન આ બધું સર્જન કરે છે, જુએ છે. જો મન આ બધું કરતું હોય તો મનની ઝડપ કેટલી બધી હોય. પણ કે આત્માની ઝડપ તો મનથી પણ વધુ છે. એટલે એમ કહ્યું મનસ જવીય. આત્મા મનથી વધુ વેગવાન છે. હવે આત્મા મનથી વધુ વેગવાન છે કારણ કે મન તો જડ છે. મન છે એ પોતે વિચાર કરી શકે નહીં. મન આત્મા પાસેથી ચેતના, ચૈતન્ય શક્તિ જેને કહેવાય અવેરનેસ ઓર કોન્શિયસનેસ, એ થોડા સમય માટે લે છે કામ કરવા માટે. કારણ દરેક વ્યક્તિ પાસે પોતાનું મન હોય. વી હેવ કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ એન્ડ સુપ્રા કોન્શિયસ માઇન્ડ. આપણું મન જુદી જુદી રીતે વિચારણા કરવા માટે. ફોર એક્ઝામ્પલ, અનકોન્શિયસ માઇન્ડમાંથી સ્વપ્ન સૃષ્ટિ પેદા થતી હોય. વાય? અનકોન્શિયસ માઇન્ડ ઇઝ સ્ટોર હાઉસ ઓફ ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ. આવી રીતે અનકોન્શિયસ માઇન્ડ છે કે આપણે જેમાં આપણે અતૃપ્ત વાસનાઓ તૃપ્ત થાય ત્યાં પડી રહે. ઇટ ઇઝ ઇન ડોર્મન્ટ સ્ટેટ. પણ કોક વાર જ્યારે ઊંઘી ગયા છીએ ત્યારે એ જો વાસનાઓ બહાર આવે તો એમાંથી જાત જાતના સપનાઓ આપણને આવતા હોય છે. પછી આ ડ્રીમ છે, જુદો સબ્જેક્ટ છે. આ ડ્રીમની અંદર હોય ડ્રામેટાઇઝેશન, એટલે આપણે કલ્પના ન કરી હોય ને એવી વસ્તુ દેખાય. દાખલા તરીકે સ્વપ્નમાં તમને એક સ્ત્રી એવી દેખાય, હાફ બોડી માછલીનું અને હાફ બોડી સ્ત્રીનું. તો એવું કેમ થઈ ગયું? થાય. ઇફ યુ ગો ટુ બોમ્બે, અને બોમ્બેમાં પહેલાં તમે એક એક્વેરિયમ જોવા જાઓ. એક્વેરિયમમાં કલરફુલ માછલી હોય બધી. એક્વેરિયમ જોઈ અને કોઈ રિસેપ્શનમાં ગયા ધારો કે, હવે એક્વેરિયમની રંગબેરંગી માછલીની અસર તમારા છે. પછી યુ ગો ટુ સમ રિસેપ્શન અને ત્યાં બધી બહેનો લિપસ્ટિક લગાડેલી હોય, ફાઉન્ડેશન કરેલું હોય, વાળ ઓળેલા હોય,
બ્યુટીફુલ હોય, નવા નવા વસ્ત્રો જાત જાતના પહેર્યા હોય, કોઈ સ્કર્ટમાં હોય, કોઈ સાડીમાં હોય, કોઈ પંજાબીમાં હોય, આવું આવું તમે જુઓ ને, પછી ઊંઘી જાઓ ને ત્યારે બધું મિક્સ થઈ જાય. એટલે અડધી સ્ત્રી દેખાય ને અડધી માછલી દેખાય. પણ જે નોનવેજ ખાતા હોય એ લોકો યાદ રાખવાનું, સપનામાં પેલી માછલી દેખાય કાપીને મંડી નહીં જવાય. ટૂંકમાં આ પ્રોસેસ છે આખો, એ પ્રોસેસ અનકોન્શિયસ માઇન્ડ દ્વારા થાય અને દેટ ઇઝ નોન એઝ ડ્રામેટાઇઝેશન. હવે મારે તમને વાત કરવી છે. આ મન એના 4 ભાગ મેં કહ્યા. 4 ભાગ નથી ખરેખર, પણ દેટ ઇઝ નોન એઝ ફંક્શનલ ડિફરન્સીસ. જે જેવું કામ કરે એવું નામ એને અપાય. ફોર એક્ઝામ્પલ, ઈશ્વર તો એક જ છે, ઈશ્વર 2-5 નથી. પણ ઈશ્વર જ્યારે સર્જન કરે ત્યારે આપણે એને ક્રિએટર કહીએ, સર્જનહાર કહીએ. પાલન પોષણ કરે એટલે આપણે નામ આપ્યું વિષ્ણુજી. અજ્ઞાનનો નાશ કરે એટલે આપણે નામ આપ્યું શંકરજી. એમ બ્રહ્માજી, વિષ્ણુજી, શંકરજી. કોણ સમજાવે છે આ બધું તમને? સ્વામીજી. તો જુઓ, એક વસ્તુ ધ્યાન રાખજો, એક જ છે પણ એના નામ અલગ અલગ છે. કેમ? ફંક્શનલ ડિફરન્સીસ. જેમ એક લેડી છે, ઘરમાં ઘરકામ કરે છે, હાઉસવાઈફ, પણ એ નોકરી કરતી હોય એટલે સ્કૂલમાં જાય એટલે બાળકો કહે ગુડ મોર્નિંગ ટીચરજી, ગુડ મોર્નિંગ ટીચરજી. હવે ટીચર બની ગઈ. હવે ઘેર આવે છે એટલે છોકરા ઊભા જ હોય છે, મમ્મી મમ્મી. હવે એ બેન શું બની ગઈ? મમ્મી. એટલે અમે એનો ભાઈ આવ્યો તો કે ઓ માય ડિયર સિસ્ટર, માય સિસ્ટર. હવે શું બની ગઈ? સિસ્ટર. એટલે અમે એનો બાપો આવ્યો કે છોકરી મજામાં તો છે કે નહીં? એટલે એ શું બની ગઈ? છોકરી બની ગઈ. છે તો એક, પણ જુદું જુદું કાર્ય કરે એટલે જુદા જુદા નામ આપવામાં આવે. અહીંયા જ સમજાવવા માટે, મનસ જવીય. અરે મન તો જડ છે, એને દોડવા માટે સત્તા અને સ્ફૂર્તિ. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, સ્ફૂર્તિ એટલે ચેતના. કોણ આપે છે? આત્મા આપે. આપણા બધા પાસે મન છે, પણ મન સ્વતંત્ર નથી વિચાર કરવા માટે, મન સ્વતંત્ર નથી કલ્પના કરવા માટે, મન સ્વતંત્ર નથી લોજિક વાપરવા માટે. પણ મનને જો આત્મા પ્રેરણા આપે, અસ્તિત્વ આપે, તો મન કામ કરે. એટલે કહેવાયું કે આત્મા મનથી પણ વધુ વેગવાન છે. એક રીતે. બીજી રીતે સમજીએ, મન સંકલ્પ કરે જે વસ્તુનો, એ વસ્તુ ત્યાં પહેલેથી હોય છે. મેં કહ્યું અમેરિકા તમે ગયા નથી પણ વાતો તો સાંભળી છે ને, જે ના ગયા એવી લોકોએ. અમેરિકામાં એક મોટો પાર્ક છે, એ જોવા લાખો લોકો જાય છે. શું નામ છે એનું? અમેરિકા વાળો બોલો. ડિઝનીલેન્ડ. હવે આ ડિઝનીલેન્ડ છે ને, એમાં જાત જાતના પ્રાણીઓ બાણીઓ, જાત જાતની વસ્તુઓ છે. આ મેં તમને કહ્યું, હવે તમારું મન ઉપડ્યું શું? ડિઝનીલેન્ડ નામની કોઈ વસ્તુ. પણ મન ડિઝનીલેન્ડનો વિચાર કરે એ પહેલા ડિઝનીલેન્ડ તો ત્યાં હોય જ, એનું અસ્તિત્વ છે. ઓ એટલે મન કરતાં પણ આત્મા વધુ વેગવાન છે એ સાબિત થાય છે. મન જેનો સંકલ્પ કરે સ્થળનો, વસ્તુનો, ભોગનો, પરંતુ આત્મા તો ત્યાં પહેલેથી હોય છે. પહેલાના જમાનામાં લગ્ન થવાના હોય ત્યારે એનો બાયોડેટા આપવામાં આવે કે ભાઈ આ છોકરી કે આ છોકરા જોડે તારા લગ્ન થવાના છે. પછી એમ કે એકલા બાયોડેટા મને સંતોષ નથી, ફોટો બતાવો. એટલે ફોટો બતાવે. એટલે હવે પેલી છોકરી વિચાર પડી ગઈ, આ ફોટો, આ એનું ભણતર. હવે એનું મન ક્યાં ગયું? પેલા છોકરામાં.
પણ મન ગયું ને એ પેલા છોકરો તો ત્યાં છે જ, એટલે આત્મા તો પહેલા પહોંચી ગયેલો છે. સમજાય છે? એટલે અહીંયા એમ કહ્યું છે કે આત્મા તો ત્યાં પહેલેથી હોય છે, કારણ કે આત્મા સર્વવ્યાપ્ત છે. ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. ટાઈમ એન્ડ સ્પેસ એટલે આત્મા છે ને કાળના બંધનમાં નથી, કાળથી મુક્ત છે, કાળની પેલી પાર છે, અકાળ છે, અને પાછું દેશથી મુક્ત છે. દેશ એટલે જગ્યા. તમે આ હોલના રૂમમાં બેઠા છો એટલે યુ આર કન્ડિશન બાય ધીસ હોલ. એટલે આવી રીતે તમે આ હોલમાં બેઠા છો, યુ આર કન્ડિશન બાય સમ સ્પેસ કહેવાય. આત્માને એવું ના હોય. અથવા આત્મા શરીરની ભીતર હૃદયમાં છે, તો હૃદયની ભીતરમાં છે એટલે શરીરની બાઉન્ડ્રી છે, શરીરની એક આકાર છે, એટલે શરીરના આકારમાં આત્મા બદ્ધ છે એવું કહેવાય. પણ એવું છે નહીં, કારણ કે આત્મા તો શરીરમાં છે એટલે બહાર નથી એવું નહીં, બહાર પણ છે. હું બોલું છું એ સંભળાય છે કે નહીં? સંભળાય છે કે નહીં? છેલ્લું સંભળાય છે કે નહીં? એટલે મને હું બોલું છું કારણ કે મારામાં આત્મા છે. આત્મા ના હોય તો બોલી શકું નહીં. તમને સંભળાય છે કે નહીં? એટલે તમારામાં આત્મા છે. તો તમારામાં ને મારામાં આત્મા છે, તો વચ્ચેની જગ્યામાં શું છે? આત્મા નથી? છે. આ વચ્ચે જે જગ્યા છે એનું નામ સ્પેસ કહેવાય, આકાશ. આકાશમાં પણ આત્મા છે, છે અને છે. આકાશ છે, there is media to travel voice. અમારા અવાજને આકાશ ના હોય તો તમારા કાન સુધી પહોંચાડે નહીં. પણ આકાશનો જન્મ પણ આત્મામાંથી થયેલો છે. ટૂંકાણમાં મારે તમને એ કહેવાનું છે, મન જેની જેની કલ્પના કરે ને એના પહેલા આત્મા ત્યાં પહોંચી જતો હોય છે. આત્મા તો અસ્તિત્વ છે, તેથી ત્યાં હોય, તેથી ત્યાં હોય છે અને રહેવાનો એને સત કહેવામાં આવે છે. આત્મા અસ્તિત્વ છે, ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ, એટલે સત કહેવામાં આવે છે. પણ આત્મા જડ નથી એટલે એને ચિત્ત કહેવામાં આવે છે. અને જ્યારે તમને ખબર પડી જાય કે આત્મા જડ નથી ત્યારે આનંદ થાય. અત્યારે તમારું શરીર છે ને એને તમે જડ માનો છો, પણ જો તમને જ્ઞાન દ્વારા સમજાવવામાં આવે શરીર ભલે જડ રહ્યું પણ તમારી અંદર આત્મા છે અને એ આત્મા તમે છો, એટલે જ્ઞાન થાય. ઓ, હું આત્મા છું એટલે હું સતચિત આનંદ સ્વરૂપ છું, એટલે મરવાનું નહીં, ના. હું જન્મ્યો છું, ના. હું અસ્તિત્વ છું, હા. બસ આ જ્ઞાન થાય એટલે આનંદની અનુભૂતિ થાય. એટલે સતચિત અને આનંદ સ્વરૂપ છે આત્મા. ટૂંકાણમાં આત્મા મનના સંકલ્પ યાત્રા પૂર્વે પહોંચી જાય છે ત્યાં. માટે આત્મા સર્વદેશીય તો છે જ, બધે તો છે જ, પણ મન કરતા એની ઝડપ વધુ છે. વિચાર કરો, ન્યુઝીલેન્ડ, તો ન્યુઝીલેન્ડનો વિચાર કરો ને મન ન્યુઝીલેન્ડ પહોંચે ને એ પહેલા આત્મા તો ત્યાં છે જ, કારણ કે ન્યુઝીલેન્ડનું અસ્તિત્વ છે. જાપાન, તો જાપાનનો વિચાર કરો એ પહેલા આત્મા તો ત્યાં છે જ. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, આ જેનો જેનો વિચાર કરશો એના પહેલા આત્મા ત્યાં પહોંચી ગયેલો છે. આવી રીતે મન જડ હોવા છતાં જો સંકલ્પ અને વિકલ્પ કરે, શંકા પણ કરે, આ મન સંદેહ પણ કરે, પણ યાદ રાખજો શંકા કરે પેલા મન ત્યાં આત્મા ત્યાં પહોંચી જાય. આ માણસ નાલાયક છે, ચારિત્રહીન છે એવું તમે આરોપ તો કર્યો, પણ એ પહેલા આત્મા તો ત્યાં છે જ. તમે જે માણસની વાત કરો છો ને એના હૃદયમાં આત્મા છે.
બધાના હૃદયમાં એ રહેલો છે. ઉપનિષદ એવું કહે છે. બોલો. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. એશ સર્વેષુ ભૂતેષુ. ભૂત એટલે શરીર. ભૂત માત્રમાં છે. સર્વેષુ ભૂતેષુ પણ શું કહ્યું છે? બહુ ગૂઢ છે એટલે જલ્દી જણાતો નથી. જે પાસેમાં પાસે હોય ને એ જલ્દી જણાય નહીં. જે પાસેમાં પાસે હોય એના વિશે ઓછામાં ઓછું જ્ઞાન હોય. હમણાં હું તમને એમ કહું ને કે અમેરિકા પર એસે લખો, તમે લખવા માંડો કે અમેરિકા એક દેશ છે, એનો ટ્રમ્પ આવો છે, બધું તમે લખવા માંડો. પણ હું તમને કહું તમારા આત્મા વિશે લખો તો બહુ ભારે પડશે, કારણ બહુ નજીક છે. માટે સૌથી નજીક હોય એટલું જ નહીં, નજીક છે એવું સમજાય પછી એવું સમજાય એની અને આપણી વચ્ચે અંતર જ નથી, એટલે એ હું જ છું, તો આત્મજ્ઞાન થઈ જાય. હવે મારે તમને એ કહેવું છે, એ આત્મા મને મળ્યો નથી અને મને મળશે કે નહીં ખબર નથી, આ શંકા ઊભી કરી. શંકા ઊભી કરો ને એ પહેલા આત્મા તો ત્યાં છે જ. સંદેહ અને શંકા પૂર્વે આત્મા ત્યાં છે. ના મને શ્રદ્ધા છે કે હું આત્મજ્ઞાન મેળવીને રહીશ, એટલે શ્રદ્ધા છે તો કે હા, તો શ્રદ્ધા હોય એ પહેલા આત્મા ત્યાં પહોંચી જાય. ચેતના અને સ્ફૂર્તિ તો આત્મા આપે જ છે. આત્માની ચૈતન્ય શક્તિ વિના મન નિષ્ક્રિય છે, આટલું જ સમજાવું છું. મન કોઈ કામ કરી શકે નહીં. નોટ ઓનલી માઇન્ડ, ઇવન યોર ઇન્ટેલેક્ટ કેન નોટ વર્ક વિધાઉટ આત્મા. એટલે ટૂંકમાં આપણા જેટલા ઓર્ગન્સ છે બધા એ આત્મશક્તિથી કામ કરે છે. આ મારું માથું છે, ધીસ ઇઝ સેરેબ્રલ કોર્ટેક્સ. આ સેરેબ્રલ કોર્ટેક્સ મસ્તિષ્ક છાલ, એની અંદર બ્રેન છે, મોટું મગજ ને નાનું મગજ. અહીં નાનું મગજના પાછલા ભાગમાં મેડ્યુલા છે, ત્યાં એક થેલેમસ છે, ત્યાં હાઇપોથેલેમસ પણ છે. હાઇપોથેલેમસ એ બહુ નાની વસ્તુ છે, પણ એમાં જાતના સેન્ટર્સ છે. હવે આ તો છે બધા ઓર્ગન જડ છે, પણ કોની ચેતનાથી ચાલે છે? આત્માની ચેતનાથી ચાલે છે. હું તમને કહું, આજે હાઇપોથેલેમસ છે પાછળ ઇલેક્ટ્રોડ મૂકી અને એના અમુક સેન્ટરને જો ડિસ્ટર્બ કરવામાં આવે ને તો તમારે અમુક ક્રિયાઓ બંધ થઈ જાય. એ સેન્ટર્સ છે ને બધા વેરી સ્મોલ સેન્ટર્સ. એક છે સ્લીપ સેન્ટર, તમે એને ઇલેક્ટ્રોડ મૂકી પાછળ અંદર નાખવાનું અને ત્યાં ડિસ્ટર્બ કરો તો માણસ 6 મહિના સુધી ઊંઘ્યા જ કરે. એટલે જે રામાયણની વાત છે ને કુંભકર્ણની, એ સાચી છે. અને એક વીકિંગ સેન્ટર હોય, એને તમે ડિસ્ટર્બ કર્યો એટલે ઊંઘ જ ના આવે ને, જાગ્યા જ કરે. એવી રીતે કેટલીય જાતના સેન્ટર છે, એમાંનું એક મન છે. પણ આ બધી જ વસ્તુઓ છે એ આત્મા વિના કામ કરી શકે નહીં. એટલે આત્મા આ બધાને ચૈતન્ય શક્તિ પ્રદાન કરે છે. દેટ ઇઝ અવેરનેસ ઓર કોન્શિયસનેસ, અને અસ્તિત્વ આપે છે, એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ એન્ડ બ્લીસ, આ બે વસ્તુ જો ના હોય તો કોઈ પણ ઓર્ગન કર્મ કરી શકે નહીં. એટલે આખું શરીર છે એ કેવું છે? જડ છે. મન પણ જડ, બુદ્ધિ પણ જડ, મગજ પણ જડ. સાંભળજો, મગજ તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. યાદ રાખજો, યુ કાન ટ્રાન્સપ્લાન્ટ આત્મા. સમજાય છે? એટલે મારે તમને એક જ કહેવું છે કે આમ એવું કહેવામાં આવ્યું મનસ જવીય,
એટલે આત્મા તો મન કરતા પણ વધુ વેગવાળો છે. હવે આને દ્રષ્ટાંત અને દાખલા સાથે અત્યાર સુધી મેં પાર્શ્વ ભૂમિકા ઊભી કરી. I have created background only so that you can understand difficult topic easily. હવે એના ઉપર આવું. આત્મા માટે વિરોધાભાસ કેમ? આત્મા માટે તો એવું કહેવાયું છે એ અગતિશીલ સુખ છે. આત્મા તો ગતિ કરતો જ નથી. આત્માને એરોપ્લેન જેવી પાંખ નથી કે જેટ મશીન નથી. આત્માને પાંખ નથી, આત્માને આંખ નથી કે આ જગ્યાએ જવું છે એટલે ત્યાં ઉડ. તો આ આત્મા છે એને અગતિવાન કહ્યું છે. એટલે એમાં કોઈ ગતિ છે જ નહીં. તો એક વાર એવું કહ્યું કે અગતિ છે અને બીજી વાર એવું કહ્યું મનથી વધુ વેગવાન છે. જસ્ટ પેરાડોક્સ. ટુ ટીચ વેદાંતા, paradox is one of the important subject. One must learn how one can use paradox. ટૂંકમાં એક વસ્તુ તમારે સમજવી જોઈએ કે બે વિરોધાભાસ દ્વારા with the help of two paradox સત્યને રિવીલ કરવામાં આવે છે. સત્ય શું છે ને સમજાવવામાં આવે છે. તો એક વાર એવું કહ્યું કે આત્મા અગતિવાન છે અને બીજી વાર એમ કહ્યું એ વેગવાળો છે. તદ્દન વિરોધી. કેમ એવું કહ્યું? આત્મા અગતિશીલ છે એવું કહ્યું અને અગતિશીલ એટલે અનેજત. આગળના મંત્રમાં આવી ગયું અનેજત છે. અનેજત એટલે શું? કેમ કહ્યું? અનેજત એટલે અચળ છે, દેશ અને કાળ મુક્ત છે. આત્માને કોઈ આકાર નથી. જેને આકાર હોય એ દેશમાં બધો હોય. તમારે મનુષ્યનો આકાર છે કે નહીં? બોલો આગે ના, જોરથી બોલો. તમારે આકાર છે હા કે ના? તો તમે એક જ સ્થળે બેઠા છો અને 2 ફૂટ બાય 2 ફૂટની જગ્યા રોકી છે એટલે તમે દેશમાં છો એવું કહેવાય. તમે માત્ર દેશમાં બદ્ધ નથી, કાળમાં બદ્ધ છો, કારણ કે તમારા આયુષ્ય છે. આટલો સમય તમે જીવવાના છો પ્રારબ્ધ મુજબ. યુ આર બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. એટલે તમે દેશ અને કાળમાં બંધાયેલા છો એવું કહેવાય. અને જે દેશ અને કાળમાં જે બંધાયેલા હોય એને સંસ્કૃતમાં અનેજત કહેવામાં આવે છે. અનેજત એટલે જે દેશ અને કાળથી મુક્ત હોય તે. આત્મા નિરુપાધિક પારમાર્થિક સત્ય છે, સૃષ્ટિનું અધિષ્ઠાન છે. આખી સૃષ્ટિ એમાંથી ઉત્પન્ન થઈ છે. સૃષ્ટિનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન છે એટલું જ નહીં, પરંતુ આત્મા જે છે તે આત્મા કેવો છે તો એ સમજવા જેવું છે. પારમાર્થિક સત્ય છે. પારમાર્થિક સત્ય એટલે શું? એક સામાન્ય સત્ય હોય, સાચું બોલવું, કરવું વગેરે તે. અને એક સત્ય છે કે જે ત્રણેય કાળે રહેતું હોય. એક સત્ય એવું છે કે જે સ્વપ્નમાં જ હોય, ફોર ધ ટાઈમ બિંગ હોય. અને એક સત્ય એવું છે કે ટાઈમથી મુક્ત હોય. એટલે આત્મા નિરુપાધિક પારમાર્થિક સત્ય છે, સૃષ્ટિનું અધિષ્ઠાન છે. એટલે એને અગતિ રૂપ કહેવામાં આવે છે, અચળ કહેવામાં આવે છે. સાક્ષી ભાવ સમજાવવા એને અનેજત કહ્યું છે. સાક્ષી ભાવ સમજાવવા એને અનેજત કહેવામાં આવે છે. અનેજત એટલે જેને અગતિ હોય તે, ગતિ ના હોય તે. અગતિ સ્વરૂપ કહ્યું છે કારણ કે ચર, અચર, ભૂચર, ખેચર, જળચર નો બધાનો સાક્ષી છે.
ભૂચર, ખેચર, જળચર જે બધા છે, પાણીમાં રહે છે બધા જળચર. ભૂચર ભૂમિ ઉપર ચાલનારા છે બધા. ખેચર આકાશમાં ઉડનારા છે તે. આવા જે કોઈ છે એ બધાનો એ સાક્ષી છે. અને સાક્ષી છે ને એ સૌથી જુદો હોય. સાક્ષી કોઈ કર્મ કરે નહીં પણ કરાવે કરો. સ્વપ્નની અંદર પણ સ્વપ્નની સૃષ્ટિનું સર્જન કરે છે પણ પોતે સ્થિર રહી, પોતે કંઈ કરતો નથી, માત્ર કલ્પનાથી સૃષ્ટિનું સર્જન કરે છે. કઈ કલ્પનાથી કરે છે? સ્વપ્નની કલ્પનાથી એક નવી સૃષ્ટિ રચે છે. આ ભૌતિક સૃષ્ટિ પણ એ જ રચે છે. સ્વપ્ન, જાગૃતિ અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. અત્યારે તમે મને સાંભળો છો કે નહીં? આ કે ના? તો તમે મારા સાક્ષી છો. તમે સપનું કુદર આવ્યું તું નતું આવ્યું? આવેલું. તો સ્વપ્ન આવ્યું એના તમે સાક્ષી છો. હવે તમે અત્યારે જાગ્રત અવસ્થામાં સાક્ષી છો, સ્વપ્ન અવસ્થામાં તમે સાક્ષી છો. પછી મને એમ કહો કે એકવાર એવું નહીં બન્યું હોય તમારા જીવનમાં, સપનું પણ ના આવ્યું હોય, તમે જાગતા ના હોય, એ ઘેરી ઊંઘમાં હોય, એવું બન્યું કે બન્યા? એને શું કહેવાય? સુષુપ્તિ. એટલે સુષુપ્તિ અવસ્થાના પણ તમે સાક્ષી છો. તમે શું કહો છો સવાર ઉઠીને? આઈ ડોન્ટ નો એનીથિંગ, અહમ કિમપી ન જાનામી. શું થયું તું તાર રાતના? મને કંઈ ખબર જ નથી ને, હું તો થાકીને આવ્યો. ભૂલે ચૂકે છે ને. આ ભરૂચમાં કોઈએ કીધું કે સંસ્થા હારી છે મનન નામની. હું તો ભાઈ ચાલતો ચાલતો ગયો. અરે મનનમાં ગયો ને એવો થાકી ગયો ને, થાકીને આવ્યો ને પછી સૂઈ ગયો. કારણ કે મનનમાં ગયો તો મનનમાં કંઈ સમજાયું નહીં, કંઈ ખબર પડી નહીં. એટલે કંટાળીને થાકીને સૂઈ ગયો અને ઊંઘ્યા. પછી સવારે મેં કંઈ સાંભળ્યું, દૂધવાળો આવ્યો એટલે જાગી ગયો. વચ્ચે શું થયું હતું મને કંઈ ખબર નથી. અહમ કિમપી ન જાનામી, આઈ ડોન્ટ નો એનીથિંગ. એટલે આને શું કહેવાય? સુષુપ્તિ. પણ આ ત્રણેયમાં હું તો છું જ. જાગ્રત અવસ્થાનો સાક્ષી, સ્વપ્નનો સાક્ષી, મેં કંઈ અનુભવ્યું નહોતું એ અવસ્થાનો પણ હું સાક્ષી. એટલે આત્મા સાક્ષી છે. જન્મેલો નહીં, મરવાવાળો નહીં, આકારવાળો નહીં. એને કોઈ આકાર જ નથી. એ નિરાકાર છે. નિરાકાર એટલે બધે જ હોય. આ રૂમાલ ઉપરથી નીચે આવ્યો કે નહીં? પણ આ ક્યાં ગયો તો ને ક્યાંથી આવ્યો? આકાશમાં ઉડ્યો નીચે આવ્યો. આ હવામાં ગયો અને નીચે આવ્યો. એટલે હવા તો છે જ, આકાશ તો છે જ, અને આકાશનો પણ એ સાક્ષી છે. આત્મા સાક્ષી છે માટે એવું કહેવામાં આવ્યું મનસ જવ્ય. એ બધે જ છે. એટલે મનથી કલ્પના કરો પહેલા ત્યાં પહોંચી જાય છે. એટલે શું કહ્યું? મનસ જવ્ય. આત્મા મનથી વધુ વેગવાન છે. જો આત્મામાં ગતિ માનીએ તો પ્રોબ્લેમ થયો. આત્માની ઝોડા પાટલી છે એવું માનો. ધારો કે તું અમેરિકામાં ક્યાંથી આવે છે ભાઈ? હ્યુસ્ટનથી. આ ભાઈ કહેજો અમેરિકામાં હ્યુસ્ટન નામની એક જગ્યાએ છું, ત્યાંથી આવે છે. હવે ધારો કે આત્મામાં ગતિ હોય, આ માણસને એક્સિડન્ટ થયો કારનો, કલ્પના કરજે ખોટી. એને કલ્પના કરી એક્સિડન્ટ થયો અને એને કીધું એ ભગવાન મને બચાવો, મને જીવાડી રહો. અને આત્મામાં ગતિ હોય એટલે આત્મા દોડી અને એને બચાવવા ત્યાં ગયો. શું નામ તારું? હે? સમીર. આ સમીરને બચાવવા ધારો કે ભગવાન ગતિ હોય અને ભગવાન ત્યાં ગયા.
બરોબર 7:10 સવારના. એ જ સવારના 7:10 ભરૂચમાં એક બેનને પ્રસૂતિ આવી. પ્રસૂતિનું દુઃખ ઉપડ્યું, બાળક જન્મવાની તૈયારીમાં હતું અને પેન ઉપડ્યું અને એને પણ બૂમ મારી, ઓ ભગવાન મને બચાવો, મને બચાવો. હવે જો આત્મા ગતિવાળો હોય તો ત્યાં હ્યુસ્ટન જાય કે પેલી પ્રસૂતિ કરે છે બેનભાઈ જાય. પણ એ 7:10 અમદાવાદની અંદર એક મકાનમાં આગ લાગી અને ત્યાં માણસોએ બૂમ મારી, મને બચાવો, કોઈ આગમાંથી બહાર કાઢો. જો આત્માને ગતિ હોય તો આત્મા 3 જગ્યાએ કેવી રીતે જાય? અને એવું નહીં. સુરતની અંદર એવું બન્યું, એક વહાણમાં બધા ડૂબીતા હતા અને એ લોકોએ બૂમમાં મારી, બચાવો બચાવો, કોઈ બચાવો, ડૂબી જઈશું. આત્માને જો ગતિ હોય તો આત્મા ક્યાં જાય કહો? એટલે આપણા શાસ્ત્રમાં ચોખ્ખી જ વાત કરી છે, આત્માને ગતિ હોય નહીં. એ અગતિ સ્વરૂપ છે. એ તો બધે જ છે અને બધે જ હોય. એટલે આને હ્યુસ્ટનમાં બચાવે, પેલા સુરતમાં બચાવે, પેલો આગ લાગે છે એને બચાવે, બધાને બચાવે. બધા એમ કહે છે ને કે તમારા શાસ્ત્રો ખોટા છે, તમારે 33 કરોડ દેવતા હોય છે કે અમારે તો એક જ ઈસુ ખ્રિસ્ત એક જ, પેલા કે અમારે તો મોહમ્મદ પૈગંબર અમારે એક જ, પેલો કે અમારે બુદ્ધ ભગવાન અમારી એક જ. તમારે જો એક જ હોય ને તો 4 જણા દુઃખમાં બૂમ મારે તો તમારો ભગવાન ક્યાં જાય? કોને બચાવે જાય? અમે તો 33 કરોડ લોકો ને એક આમથી બૂમ પડે ને 33 કરોડ લોકો બચાવો બચાવો, તો ગણેશ તું આમ જા, કૃષ્ણ તું આમ જા, વિષ્ણુ તું આમ જા, એમ એક જણને મોકલી દઈએ. સમજાય છે નથી સમજાય? આપણો ભગવાન એવો છે, અસ્તિત્વ જેને કહેવામાં આવે. નામ પણ છે ને અનામી પણ છે, એ બધે જ છે. એ પહેલા એ જાય. કેમ પહેલા જાય મને કહો? એ સાક્ષી છે. પહેલા એ જાય કારણ કે સાક્ષી છે, પછી બીજા બધા જાય. એટલે સમજાય છે કે નહીં? કાં તો આ કહો ને કાં તો ના કહો. સમજાય છે? લોકો ખોટું ખોટું સમજાય છે. મારા બેટા મને ખુશ કરવા કીધે, હા લો દાખલો આપો. પહેલા કેમ જાય? ચલો ચૂપ રહો, હું આપી દઉં. સાક્ષી હોય એ પહેલા જાય. ક્રિકેટની મેચ હોય ત્યારે પહેલા કોણ જાય? અમ્પાયર. એ જઈને પીચનું નિરીક્ષણ કરે કે આ પીચ ઉપર ક્રિકેટ રમાય એમ છે કે નહીં. એની લેન્થ માપી લે, વિડ્થ માપી લે, સ્ટમ્પ લાગે એવી જમીન છે કે નહીં. બરોબર? અને બહુ ભીની જમીન હોય તો કે આજે નહીં, કાલે આ મેચ રમાશે, કેન્સલ કરી દે. પહેલાં કોણ જાય? પહેલાં કોણ જાય? અમ્પાયર. અમ્પાયર બેટિંગ કરે, બોલો, બોલિંગ કરે, ફિલ્ડિંગ કરે, કંઈ કરે નહીં. અને તો એ ના હોય તો રમત રમાય નહીં. એમ તમારે જીવનની રમત, જન્મ ને મૃત્યુ સુધીની એક રમત. એ રમતમાં શું આવે? મુખ્ય શું આવે? લગન. લગન, પરણ અને મરણ, આ 3 એક્ટિવ વસ્તુઓ છે. પણ એ પેલા સાક્ષી તો હોવો જ જોઈએ. ત્યાં તમે જન્મો તારે બી હોય, તમે રમત રમો તારે પેલો હાજર હોય અગ્નિ તરીકે, અને અગ્નિમાં તમે કહો સ્વાહા સ્વાહા સ્વાહા, પછી ભૂલી જાઓ છો. કેમ? 2 વર્ષ પછી પેલી છોકરીને ડાયવર્સ આપી દો. અરે તું અગ્નિની સાક્ષીમાં બોલેલો સ્વાહા સ્વાહા, તો કે એ બધું ભૂલી ગયા. પહેલા હું હતું, મેં એવું માનેલું કે આ મારી બૈરી છે. હવે શું કે હવે મારી કંઈ નથી, કંઈ નથી, પણ હું તો છું જ, હું સાક્ષી છું. મારી છે, મારી છે હું માનેલું, તારે પણ સાક્ષી છું. એટલે હું કોણ છું? સાક્ષી છું. આઈ એમ નથિંગ બટ વિટનેસ of each and every activity conducted by me. I am observer. Observer હોય એ
ઓબ્ઝર્વડ વસ્તુથી જુદો હોય. તો ટૂંકમાં હું અનિજત શબ્દની સાથે મનસજવ્ય સમજાવું છું. અનેજત જ્યારે વિરોધમાં કહ્યું અનેજત એટલે આત્મા મનથી વધુ વેગવાન છે. વધુ વેગવાન છે એવું નહીં, એ ત્યાં છે જ એવું સમજવાનું. આ પેરેડોક્સ છે અને વિરોધાભાસ દ્વારા સમજાવવામાં આવે છે. મનસજવ્ય એવું વિરોધી વચન વિચારણીય છે. તાત્પર્ય એવું છે કે મન, વાણી, બુદ્ધિ, ઇન્દ્રિયો જો આત્માને જાણવા નહીં, એની પાછળ દોડે છતાં આત્માને ન પકડી શકે ન જાણી શકે. મન, ઇન્દ્રિયો આત્માની પાછળ દોડે ને તો જાણી પણ શકે નહીં અને પકડી પણ શકે નહીં. એટલા માટે ઉપનિષદોને કહેવું પડ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ત મનસાસ. આ વાણી છે ને એ આત્માને પકડ્યા સ્પર્શ કર્યા વિના પાછી આવી જાય છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. તો મનને કે તું જા, મન પણ પાછું આવી જાય. મનને આત્માને પકડવાની તાકાત નથી, કારણ મન જડ છે. માટે મનને દોડવા માટે શક્તિ જ આત્મા આપે છે. તત્વાર્થમાં આત્મા મનથી ન જણાય એવો છે, અગમ્ય છે, અતીત છે, અગમ્ય, વાણીથી અવર્ણનીય છે, એટલે એને વાચાતીત કહેવામાં આવે છે. કારણ કે નિર્ગુણ છે. આત્મામાં કોઈ ગુણ નથી એટલે પકડી ના શકાય. આત્મા જાડો છે, પાતળો છે, આંખ વાળો છે, પગ વાળો છે, એવું કહેવા માટે આત્માને શરીર જોઈએ. આત્માનું શરીર નથી, રૂપ નથી, એટલે પકડી શકાય નહીં. આમ વાણી જો સરનામું જ ન બતાવે, સાંભળજો, વાણી સરનામું બતાવે તો જ ત્યાં કોઈ પહોંચી શકે. તમને કોઈ સરનામું આલે તમે ત્યાં જાઓ, પણ વાણી છે ને આત્માનું સરનામું આપે જ નહીં, એટલે તમે ત્યાં જઈ શકો નહીં. માટે કહ્યું મનસજવ્ય, આત્મા મનથી વધુ વેગવાળો છે. આવા કાવ્યમય શબ્દો દ્વારા આત્માની વાત કરવી એ શબ્દોની ચમત્કૃતિ કહેવામાં આવે છે. શબ્દની અંદર અક્ષર તત્વ છુપાયેલું છે. વન્સ અગેન, શબ્દની ભીતર અક્ષર તત્વ એટલે પરમાત્મા છુપાયેલો છે, અને પરમાત્મા છે એ સાક્ષી છે. બ્રહ્મદર્શનની શ્રુતિની અકળ એ કળા છે કે તમે વાણી દ્વારા એને જાણી શકો નહીં. મન વિકારી, સંસારી, ધર્મી, સુખી દુઃખી, એવું મન અવિકારી, અધર્મી, સુખ દુઃખથી મુક્ત સર્વના સાક્ષી આત્માને જાણી ન શકે, આવી ન શકે ને તેની આગળ નીકળી ન શકે, એવું સમજાવવા માટે અહીંયા શબ્દ પ્રયોગ છે મનસજવ્ય. તમે ચોપડી વાંચશો ને ભાઈ તો નહીં સમજાય. આ વર્ગ લાઇબ્રેરી નથી. ચોપડી વાંચવા માટે ઘેર બેસવાનું, અહીં નહીં આવવાનું. અહીં આવો તો હું જે બોલું છું એ શ્રવણ કરવાનું. આત્મજ્ઞાન શ્રવણથી થશે, ચોપડા ચૂંથવાથી નહીં. બાળી મૂકો સિદ્ધાંતને, એ પાણીની પડતો મૂકો, એવું અંગવદૂત મહાત્મા કહી ગયા છે. શું આવે છે? લઘુ અને સિદ્ધાંતથી જો ધ્યેય હાંસળ ના થયો, બાળી મૂકો સિદ્ધાંતને, બાળી મૂકો સિદ્ધાંતને, એ પાણીની પડતો મૂકો. ચોપડા ચૂંટવાથી જ્ઞાન થતું હોત ને તો અહીંયા આવવાની જરૂર નથી. હું બોલું છું તો તમે ચોપડી વાંચો. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
તમે સાક્ષી છો. આ ચોપડી જે તમારા હાથમાં હતી ને ભાઈ, એના સાક્ષી છો, એવું તમે સમજો. યુ આર વિટનેસ ઓફ ઈચ એન્ડ એવરી એક્ટિવિટી ઓફ યોર લાઈફ. કંઈ વાંધો નહીં. તમારો પ્રારબ્ધ અને તમારી સમજ, આ જ્ઞાન તમને નહીં થવાનું હોય એટલે તમે ચોપડી વાંચો છો. તો આગળ જઈએ આપણે. મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો એમ્પાયરનો દાખલો આપીને કે પહેલા અમ્પાયર જાય પછી જ રમત ચાલુ થાય. એમ પહેલા આત્મા જાય પછી જ બધું જ્ઞાન થાય. અમેરિકાનું હોય, ઇંગ્લેન્ડનું હોય, સ્વિટ્ઝરલેન્ડનું હોય, ગમે હોય, ચંદ્રનું હોય, સૂર્યનું હોય, તારાઓનું હોય, નક્ષત્રનું હોય કે બ્લેક હોલનું હોય. મારા બ્લેક હોલ ઉપર મારા આર્ટિકલ છે એક ચોપડીમાં, તમને રસ હોય તો વાંચજો. વોટ ઇઝ બ્લેક હોલ? વર્ષો પહેલા બ્લેક હોલ ઉપર મેં લખ્યું છે. મન આત્મા પર અધ્યસ્ત છે, જડ છે, આરોપ છે, મિથ્યા છે, સંકલ્પ વિકલ્પાત્મિકા રૂપી ભ્રાંતિ છે. માયા કાર્યત્વાત છે, તેથી કાર્ય પછી હોય અને કારણ પૂર્વે હોય, માટે પણ આત્મા મનથી વધુ વેગવાન છે. મન કાર્ય છે, આત્મા કારણ છે. એટલે પહેલા કારણ હોય અને પછી કાર્ય હોય. આ સૃષ્ટિ છે એ કાર્ય કહેવાય, એના પહેલા કારણ હોવું જોઈએ. સામેથી નથી સમજાતું, સમજાવું છું, સાંભળો. સાંભળવું હોય તો આ ટેબલ છે કે નહીં? આ ટેબલ છે કે નહીં? હા બોલો કે ના બોલો? આ ગ્લાસ છે કે નહીં? આ કાર્ય કહેવાય. આ ગ્લાસ બનાવ્યો એના પેલા બનાવનાર હશે કે નહીં? હા કે ના? એટલે બનાવનાર પહેલા હોય. આ ટેબલ છે કે નહીં? લાકડાનું. એટલે ટેબલ છે એ કાર્ય કહેવાય. પણ પહેલા કોણ હોવું જોઈએ? સુથાર. સુથાર હોય તો જ આ ટેબલ બને. એમ આત્મા હોય તો જ મન દોડી શકે, વિચાર કરી શકે, કલ્પના કરી શકે. એટલે આત્મા મનની ક્રિયાનો સાક્ષી છે. આપણે સંકલ્પ કરીએ, વિકલ્પ કરીએ, વિચાર કરીએ, પણ એ બધા પહેલા કોણ હોવું જોઈએ? આત્મા હોવું જોઈએ. એટલા માટે એવું કહ્યું કે મનથી પણ વધુ એ વેગવાન છે. તમે વેદાંતના ઘણા દાખલા સાંભળ્યા છે. અંધારામાં જતા આવીએ અને આપણી સાપ જેવું દેખાય, પછી નજીક જઈએ, અરે આ તો દોરી છે. પણ પહેલા તમને સાપ દેખાયો તો નતો દેખાયો? બોલો, દેખાયો તો નતો દેખાયો? એટલે કાર્ય પહેલા દેખાયું, પણ એ પહેલા દોરી ત્યાં હોવી જોઈએ. દોરી હતી એટલે સાપ દેખાયો. આ દોરીને અધિષ્ઠાન કહેવાય. એમ ઈશ્વર છે માટે સર્જનહાર હોવો જોઈએ અને સર્જનહાર છે. ધરતી હોય તો જ મૃગજળ દેખાય. આત્મા અધિષ્ઠાન હોય તો જ નામરૂપ આરોપ દેખાય. ઘણી વાર તમે જાઓ છો ને મિરાજ વોટર, ઝાંઝવાના જળ દેખાય છે ને, પણ કેમ? ધરતી છે માટે. ધરતી ઉપર સૂર્યને કિરણો પડ્યા અને તડકો બહુ હતો એટલે સૂરજના કિરણ વાંકા ચૂકા થઈ ગયા, એટલે આપણને શેના જેવું દેખાયું? પાણી જેવું દેખાયું. પણ સમજો પહેલા કે ધરતી તો હોવી જ જોઈએ, નહીંતર મૃગજળ દેખાય જ નહીં. એવા આરોપ અને અધિષ્ઠાનના દ્રષ્ટિકોણથી પણ મન આત્માની પાછળ અને આત્મા એની આગળ છે. એટલા માટે મનસ જવ્ય એવું કહેવાયું છે. એ જ પ્રમાણે તમે કોઈ સિનેમા જોવા જાઓ છો કે નહીં? અરે જાઓ છો કે નહીં? સિનેમા જોઈ છે કે નહીં? પણ સિનેમામાં જે કંઈ જુઓ છો તમે, એને પહેલા ત્યાં કોણ હોવો જોઈએ? પડદો. એ પડદો આત્મા છે.
આ બધા મારા વધારે દાખલા કેમ આપવા પડે ખબર છે? હું જ્યારે સમજાવતો હોઉં ત્યારે લોકો ઇતર ક્રિયા કરતા હોય, એટલે હું બોલું છું હવે ધ્યાન નથી, એટલે મારે વારંવાર સમજાવવું પડે. કાં તો શ્રોતાઓ બુદ્ધુ છે એટલે વારંવાર સમજાવવું પડે. સમજુ કો તો ઈશારા કાફી હે, પણ જાકે ના સમજીએ કોણ તમે તો તમને મારે બહુ દાખલા આપવા પડે. પણ એક વસ્તુ કહી દઉં, એક જ વસ્તુ સમજાવવા માટે જો હું બહુ દાખલા આપું તો શ્રોતા વર્ગ છે એ થર્ડ ક્લાસ કહેવાય. હવે મને કહો, સમજી ગયા છો કે બધું દાખલો આપું? સમજી ગયા તો મારે વધારે દાખલા આપવાની જરૂર નથી, પણ ના સમજ્યા હોય તો ચલો એક છેલ્લો દાખલો આપી દઈએ. બ્રહ્મ જગત કરતા પૂર્વે છે, માટે બ્રહ્માંડનું કાર્ય પાછળ છે. તે મન હંમેશા આત્મા પાછળ હોય, અને જગત માયામય છે અને જગતમાં મન છે, માટે મન આત્માનું અતિક્રમણ કરી શકે નહીં. માટે શબ્દ પ્રયોગ હતો મનસ જવીય. આટલી નાનકડી વાત મનસ જવીય, એના માટે આ બધા દાખલા આપવામાં આવે છે. સમજાઈ ગયું? એટલે કોને ધીરેથી બોલો છો એટલે હજુ મારે દાખલો આપવાની જરૂર છે. હજુ દાખલો આપી દઈએ. તમે આગળ આગળ ચાલો તો તમારો પડછાયો ક્યાં હોય? પાછળ પાછળ હોય. બરોબર? એટલે તમે આગળ અને પડછાયો પાછળ, એટલે કાર્ય પાછળ અને અધિષ્ઠાન આગળ. સમજાય છે? એટલે કંઈ પણ કરીએ તો ઈશ્વર આગળ અને આપણે પાછળ પાછળ અને પાછળ. હજુ સમજાયું કે નહીં? સમજાઈ ગયું કે નહીં? એટલે હા તો કહી દો તો નિષ્કર્ષ ઉપર આવી જઈએ. આખો તો આત્મા અગતિશીલ અચળ છે, પગ અને પાંખ વગરનો છે, છતાં મનથી વધુ વેગવાન છે. મન સંકલ્પ વિકલ્પ કરે એ પૂર્વે આત્મા પોતાના અસ્તિત્વને જગ જાહેર કરે છે. તત ઉપરાંત આત્મજ્ઞાનમાં સમાધિમાં પણ મનનું બાદ થાય છે. બીજો દાખલો, આત્મજ્ઞાન થાય, સમાધિ થાય ત્યારે મનનો બાદ થઈ જાય. મન ના હોય. મન હોય તો મન વિચાર કરે, શંકા કરે, એટલે આત્મજ્ઞાન થાય નહીં. મનનો બાદ થઈ જાય. આત્મા આવી રીતે સમજીએ કે બાધિત મનથી કદી આત્માનું આક્રમણ થઈ શકે નહીં. મન બાધિત કહેવાય, કારણ સમાધિમાં બાદ થઈ જાય. એવો બાધિત થયેલા મનથી આત્માને જાણી શકાય નહીં, અથવા બાધિત થયેલું મન આત્માનું અતિક્રમણ કરી શકે નહીં. એટલે મનસ જવીય એવું કહેવામાં આવે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન વિહોણા મનથી વેગવાન છે. જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન વગરના મનથી વેગવાન છે, માટે પણ એવું કહેવાય મનસ જવીય. સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? એટલે કહો તો ખરા. કોઈ વાર માટીનો ઘડો લઈને પાણી માથે લઈને ક્યાં ગયા છો કે નહીં? અરે બહેનોને માથે ઘડો લેતા જોઈ છે કે નહીં? કાં તો આખો કાં તો નાખો. એટલે ઘડો હોય ને એમાં પાણી હોય તો મને કહો પહેલા પાણી હોય કે પહેલા ઘડો હોય? પહેલા શું હોય? ઘડા જેવા. કોને? પહેલા શું હોય? ઘડો. અને ઘડો હોય તો જ પાણી ભરાય. સમજ પડી તમને? એમ આત્મા હોય તો જ અંદર મન બુદ્ધિ ઇન્દ્રિયો બધું ભરાય. હજુ કો સમજ્યા છો કે નથી સમજ્યા? હું આજે તમે ઠોઠ છો, ડફોડ છો એવું જાહેર કરીને છોડીશ, કારણ કે તમે શ્રદ્ધાથી કહેતા જ નથી કે અમને સમજ પડી ગઈ. એવું જેમ ઘડા પૂર્વે માટી છે એમ આ વૃક્ષ છે ને એના પહેલા બીજ હોવું જોઈએ. બીજ હોય તો વૃક્ષ હોય. બોલો હવે સમજ પડી કે નહીં? બોલો.
જેટલી બહેનોએ બંગડી પહેરી હોય હાથ ઊંચો કરે, સોનાની બંગડી હોય, બોલો પહેલા બંગડી હોય કે પહેલા સોનું હોય? વેરી ગુડ. એટલે સોનું પહેલા હોય અને બંગડી પછી હોય, એમ આત્મા પહેલા હોય અને મન પછી હોય. એટલે મન પોતાના આત્માનું અતિક્રમણ કરી શકે નહીં. એટલે એવું કહેવાય મનસ જવીય. આમ ગતિ મુક્ત નિરૂપાધિક અચળ આત્માને અનેજત કહેવામાં આવે છે. અર્થાત આત્મા આગળ છે, મન પાછળ છે. આમ આ શ્રુતિમાં આત્માને અનેજત અચળ અને મનસ જવીય, આત્મા મનથી વધુ વેગવાન એવું કહ્યું. બે વિરોધાભાસી તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો. બે વિરોધી અભિગમનો સ્વીકાર કરી વેદાંત વિચારની પ્રક્રિયામાં મહાન ચમત્કાર સર્જવામાં આવેલો છે. આવી રીતે બ્રહ્મ કે આત્મતત્વ ઉપાધિના દ્રષ્ટિકોણથી ગતિશીલ છે અને નિરોપાધિક દ્રષ્ટિકોણથી આકાશવત અચળ અને નિશ્ચળ છે, અગતિરૂપ અનુભવાય છે. હવે સાંભળો, આત્મામાં કોઈ ગતિ નથી, સાચી વાત, પણ ઉપાધિ વગર હોય, નિરુપાધિક હોય, એમાં ગતિ ના હોય. ઉપાધિ વાળો જો આત્મા હોય તો એમાં ગતિ હોય. આત્મા અને જીવાત્મા બે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એમાં આત્મા નિરુપાધિક છે એટલે એમાં ગતિ ના હોય, પણ જીવાત્મામાં ગતિ હોય. એટલે છેલ્લી વખતે મૃત્યુ વખતે જીવી જેવી અધૂરી વાસના રહી ગઈ હોય એ અધૂરી વાસના તૃપ્ત કરવા માટે એવી એવી યોનિમાં આપણો પ્રવાસ થાય છે. એટલે જીવાત્મા ગતિ કરે છે અને નવી માના ગર્ભમાં પ્રવેશ કરે છે. પણ નવી માના ઘરમાં પ્રવેશ કરે છે ને જાય છે તો ખરો. હા, કેવી રીતે જાય છે? ઉત્ક્રામંતમ સિદ્ધમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. ઉત્ક્રમણ કરે છે જીવાત્મા. એટલે ઉપાધિમાં હોય તો એમાં ગતિ હોય, અને ઉપાધિમાં ના હોય નિરુપાધિક આત્મા, એમાં ગતિ હોઈ શકે નહીં. આમ સામાન્ય ચૈતન્ય રૂપે બ્રહ્મ સર્વવ્યાપ્ત અસીમ અને અનંત રૂપે છે, પરંતુ વિશેષ ચૈતન્ય રૂપે ભૂત માત્રની ભીતર તેની હૃદય ગુફામાં રહેલો છે. આમ આત્મા અંદર બહાર સર્વત્ર છે. સૂત્રાત્મા જેમ મણકાની જેમ ભીતર અને અંદર બહાર હોય એવો છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણોત્મા ન પ્રકાશતે યો વેદ નિહિતમ ગુહાયામ. છતાં આપણા હૃદયની ગુફામાં આત્મા રહેલો છે. બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, કોઈ સાધનની આવશ્યકતા નથી. એમાં બ્રહ્મ જ્ઞાનમાં કોઈ સાધનની આવશ્યકતા નથી. સાધન નિરપેક્ષ જ છે. તો કેવો સાધક અને કેવી સાધના? બ્રહ્મદર્શન અથવા જ્ઞાન સાધન નિરપેક્ષ છે. એમાં કોઈ સાધનની જરૂર નથી. તમે નદીમાં નાહવા જાવ તો જ્ઞાન થાય, તો માછલાને પહેલું થાય ના. આપણે એને રોટલી નહીં ખાવાની, ભાત નહીં ખાવાનો, દાળ નહીં ખાવાનો અને ઝાડ નીચે સૂઈ રહેવાનું અને ખાલી ફળ ખાવાના. ફળ ખાવાથી જો આત્મ સાક્ષાત થતો હોય તો વોંદરાને પહેલા થાય, અને બધા વોંદરા આત્મજ્ઞાની બની ગયા હોય. અને આત્મજ્ઞાની હોય ને શું કહેવાય? વોંદરા. એટલે કોઈ પણ સમજો બરાબર, કોઈ પણ સાધનથી આત્મજ્ઞાન થાય નહીં. કારણ કે આત્મા સ્વયં સિદ્ધ છે, પોતે જ પોતાને જાહેર કરે છે. આત્મા વિવૃણુતે તનુસ્વમ, ઉપનિષદ એવું કહે છે. આવું કેમ કહ્યું? કે આત્મામાં આ શું છે? બોલો. આ શું છે? બોલો. એટલે દ્રશ્ય કહેવાય.
આ દ્રશ્ય છે ને, અને તમને દેખાય છે એટલે તમે દ્રષ્ટા થયા, એટલે તમે દ્રષ્ટા. આ દ્રશ્ય વચ્ચે શું આવે? દ્રષ્ટિ. આ સાંભળજો બરાબર, આ રૂમાલ છે એટલું જ નહીં, પણ આ સૂત્રવનો રૂમાલ છે, આવું તમને જ્ઞાન થાય. તો આપણે ત્રણ વસ્તુ હોય, એક હોય પ્રમાણ, એક હોય પ્રમેય અને એક હોય પ્રમાતા. તો આ શું કહેવાય? પ્રમેય. કારણ કે તમે જાણી લીધું કે આ શું છે, પ્રમેય. અને પ્રમા એટલે જ્ઞાન, એટલે આ સૂત્રવનો રૂમાલ છે એવું જ્ઞાન થયું. પણ જ્ઞાન કોને થયું? પ્રમાતાને. એટલે કેટલી વસ્તુ થઈ? પ્રમા, પ્રમેય અને પ્રમાતા. ત્રણ વસ્તુ થઈ કે નહીં? બોલો આ કે ના? તો ત્રણ વસ્તુ થઈ. હવે મારે તમે એ પૂછવું છે, જેમાં પ્રમા, પ્રમેય ને પ્રમાતા હોય એના માટે જ કોઈ પ્રમાણ હોય. હવે હું એ પૂછું છું, આત્મા પ્રમેય છે? બોલો ના. કારણ કે આંખે દ્રશ્ય નથી, રૂપ નથી, આકાર નથી, એટલે પ્રમેય નથી, તેનું જ્ઞાન ના થાય. અને જ્ઞાન થતું હોત અને આત્મા પ્રમેય હોત તો પ્રમાતા હોત, તો કોઈ પ્રમાતા હોય તો પ્રમાતા ના હોય. તો જ્યાં પ્રમેય, પ્રમાતા અને પ્રમેય ના હોય ત્યાં કોઈ પણ જાતનું પ્રમાણ ના હોય આત્માને પ્રાપ્ત કરવા માટેનું. સાધન નિરપેક્ષ જ આત્મજ્ઞાન થાય, કોઈ સાધન ના જોઈએ. કુંભના મેળામાં જે તો આત્મા સાક્ષાત્કાર થાય, કોઈ દાડ ના જાય. વિષ્ણુ યાદ કરીએ થાય ના થાય. ઝાડ ઉપર ઊંધા લટકો શીર્ષાસન કરો તો થાય? ઝાડા ઉલટી થાય, બીજું કઈ ના થાય. આત્મજ્ઞાન કદાપી ના થાય. એક વાત યાદ રાખજો, કોઈ પણ પ્રમાણ નથી. કારણ કે આત્મા સ્વયં સિદ્ધ છે, એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. માટે આત્માને અપ્રમેય કહેવામાં આવે છે. અપ્રમેય એટલે આત્મા. બોલો અપ્રમેય એટલે આત્મા. બોલો. એટલે આત્માનું કોઈ પ્રમાણ હોય નહીં. અને છતાં આ સમાજમાં બધા ખોટા ખોટા શબ્દો વપરાય છે. પ્રમાણ, 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 ટૂંકી બેહાડીને. આત્માને કોઈ પ્રમાણ ના હોય. અરે મન, બુદ્ધિ, ઇન્દ્રિય સ્વયં અલ્પજ્ઞ છે, અંતવાન છે. સાત સગડીનો શાંત છે, એટલે અંત વાળો છે. અને એટલા માટે સંતોએ ગાયું, લોકો સમજ્યા નહીં. અનંત ને એ શાંત વાણી રીત સી સમજી શકે, મા બાપની શાદી ખુશાળી બાળ શું જાણી શકે. બાળક હોય, મા બાપના લગ્ન થયા ત્યારે કેટલો મોટો ઉત્સવ થયો હતો, એ બાળકો જાણી શકે? ના જાણી શકે ને. તો યાદ રાખવાનું, આ શરીરથી, આ મનથી, આ બુદ્ધિથી તમે આત્માને જાણી શકો નહીં. તમારે પહેલા છે આત્મા. મા બાપની સાદી ખુશાલી બાળ શું જાણી શકે? એ અનંત છે. વાણી વર્ણવી શકે નહીં, મન વિચાર કરી શકે નહીં, બુદ્ધિનું માપ કાઢી શકે નહીં. એવું આત્મા છે, એનું કોઈ પ્રમાણ નથી. અલા સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે તો જ્ઞાની છો, નથી સમજાતું તો ડફોળ છો. પણ મારાથી તમને ડફોળ કહેવાય નહીં, નહીં તો મૂર્ખ કહેવાય જવું. એટલે હવે જુઓ, છેલ્લી વાત તમને સમજાવવા માટે. આત્મા સ્વયં સિદ્ધ છે. એની સિદ્ધિ માટે કોઈ પ્રમાણની જરૂર નથી. તપ કરો ને, યજ્ઞ કરો ને, દાન કરો ને, પુણ્ય કરો, સ્નાન કરો, આમાં કંઈ કરવા નહીં.
સ્વામીજી મેં 4 ધામની યાત્રા કરી તો ટાંટિયા તમારું દુઃખ છે, મારા બાપનું હું જાઉં નહીં હોતા. એક નાનકડી વાત કહી દઉં, બોલો તો કહું નહીં તો ના કહું. તમારે મોડું થાય છોડી મૂકું, પણ 9:30 તમને ભોજન મળવાનું છે, હજુ વાર છે. તો મારે એકવાર અમરનાથ જવાનું થયું. મારા પિતાશ્રી જીવતા હતા, એમણે મને કહ્યું કે દીકરા તું મને અમરનાથ યાત્રા લઈ જાય તો સારું. હું સંન્યાસી હતો, તો હું એક દિલ્હીના ભાઈ હતા, અમે લોકો યાત્રા કરવા પડ્યા. પગે આગળ તમે જાઓ તો અમરનાથની યાત્રામાં પગે ચંદનવાડીથી આગળ જવાનું, ચાલીને જવાનું હોય. બહુ ભીડ હતી, બહુ ભીડ હતી. પણ જેમ મંદિર અમરનાથનું નજીક આવતું ગયું ત્યાં ગુફા છે અને એમાં બરફ છે. તમને એ તો ખબર હશે કે હું નારાયણાશ્રમમાં 9000 ફીટ ઉપર રહેતો હતો. I was in Kumaon ranges of Himalayas. I spent more than 20 years. I spent more than 20 years in Himalayas at the height of 9000 feet. પણ મારે અમરનાથ યાત્રાએ જવું પડ્યું, માત્ર મારા પિતાને ખુશ કરવા માટે. પણ છેલ્લી પોર્શન હતો ને જ્યાંથી બરફનું શિવલિંગના દર્શન થાય, તો પેલા મારી જોડે દિલ્હીના ભાઈ હતા, એને મેં કહ્યું હું અહીં ઊભો છું બાજુમાં, તમે બાપુજીને લઈ જાઓ. પણ એટલી ભીડ હતી ને, એટલે તાકાતવાળો માણસ હોય ને એ પેલા આમ ધક્કો મારે, આમ ધક્કો, પછી આગળ જાય, પછી આમ ધક્કો મારે, આમ ધક્કો મારે, પછી આગળ. પછી હું તો ત્યાં ઊભો હતો, મેં તમે જઈ આવો. એ લોકો ગયા, પછી પાછા આવ્યા. મેં પૂછ્યું દર્શન થઈ ગયા? ખૂબ સરસ દર્શન કર્યા. અમે બધાએ છે ને ત્યાં દર્શન કર્યા, પગે લાગ્યો, ફૂલની માળા અર્પણ કરી, અને અમરનાથના દર્શન તો બહુ સરસ થઈ ગયા. પછી કે તમે કેમ આવ્યા નહીં? તમે તો કીધું હું પાછળ આવું છું. મેં કીધું આપણે ઉતારો છે ને ટેન્ટમાં, ત્યાં જઈને વાત કરીશું. પછી મેં ટેન્ટમાં ગયા. રાતના મારા બાપુજી મને પૂછ્યું કે તું કેમ આવ્યો નહીં બેટા? મેં એમને પૂછ્યું કે તમે કોઈને પણ આમ કે આમ ધક્કો માર્યા વગર આગળ ગયા હતા? તો કે ના, અમારથી જે કમજોર હતો ને એને ધક્કો મારીને જ અમે આગળ ગયા હતા. બસ મેં કીધું મારે કોઈને ધક્કો મારવો નહોતો. હું પાછળ ધક્કો નથી મારતો, હું આગળ ધક્કો મારું છું કે ભગવાનની પાસે જા, ઈશ્વરની પાસે જા. અને એટલા માટે હું અમરનાથ યાત્રા ગયો નહીં. આ નાની વાત ટૂંકાણમાં. મેં તો ઉપનિષદો વાંચેલા અને મને ખબર હતી કે કંઈ અમરનાથ યાત્રા કરવાથી બ્રહ્મ દર્શન થાય નહીં. 4 ધામની યાત્રા કરી સર્ટિફિકેટ લગાવવાથી દર્શન થાય નહીં. આત્મજ્ઞાન તો અંદર છે. એક જ છે ઉત્સવ, ઉત્તરાયણનો દિવસ. ઉત્તરાયણના દિવસે અંદર ઉતરવાનું, ભીતર. આત્મા પોતાની અંદર છે, બહાર નથી. એના દર્શન કરવા માટે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલા માટે કહ્યું કે આત્મા અવિચળ છે, અસ્તિત્વ છે, ક્યાંય જતો નથી. Your physical gross body is mobile, but you are not mobile. You are stagnant and steady at one place, though you are everywhere. You are everywhere and therefore you are at one place. હૃદયમાં છો તમે, અને એનો સાક્ષાત્કાર તમારે કરવાનો છે. ન ચક્ષુષા ગુહ્યતે નાપી વાચા નાન્યૈ દેવૈ તપસા કર્મણાવા. અરે ચક્ષુ, વાણી તથા બાહ્ય 5 ઇન્દ્રિયો તપ કરે કે કર્મ કરે તો એ આત્માને જાણી શકે નહીં. ન એ ન દેવા આપનું વન પૂર્વમ અર્ષદ, એવું શાસ્ત્રોએ કહ્યા હોય. હવે છેલ્લી વાત કરીને તમને છોડી મૂકવાનું. આત્મા સ્વયં સિદ્ધ છે, મળેલો જ છે,
It is praptasya prapti. It is gain of gained. And therefore, you are not supposed to do any action. કોઈ કર્મ કરવાની જરૂર નથી. મળેલો જ છે, તમે જાણતા નથી. જાણવા માટે જ્ઞાન જોઈએ. અને અહીંયા માત્ર જ્ઞાનની વાત કરવામાં આવે છે. એટલે આત્મા અપ્રમેય છે, એના માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નહીં. છેલ્લી વાત, પ્રગટ વાતનું પ્રમાણ કેવું? જે વાત પોતે પ્રગટ થયેલી છે, પ્રગટ વાતનું પ્રમાણ કેવું? કેવો હોય પુરાવો? પોતાને સાબિત કરવા શું ફૂલ માંડે છે દાવો? આ ગુલાબ દાવો નથી કરતો કે હું ગુલાબ છું, કારણ કે પોતે જ પ્રગટ થાય છે ગુલાબ છું. પ્રગટ વાતનું પ્રમાણ કેવું? કેવો હોય પુરાવો? પોતાને સાબિત કરવા શું ફૂલ માંડે છે દાવો? પતંગિયું પોતાના વિશે શું બણગાવો ફૂંકે છે? ટીવી પર કોયલ રાણી શું જાહેરાત મૂકે છે કે હું કોયલ છું? નહીં, એ બોલે એટલે બધાને ખબર પડી જાય કોયલ છે. આમ પાંખો આમ કરે એટલે બધાને ખબર પડી જાય કે મોર છે. એ કોઈની જાહેરાત ટીવી પર કરવી પડતી નથી. પતંગિયું પોતાના વિશે શું બણગાવો ફૂંકે છે? ટીવી પર કોયલ રાણી શું જાહેરાત મૂકે છે? ખડખડ વહેતી નદીઓ ક્યારેય જાત વિશે કઈ કહે છે? હું ગંગા છું, બ્રહ્મપુત્ર છું, ગોદાવરી છું, કાવેરી છું, નર્મદા છું, રેવા છું. પોતે નથી કહેતી, પણ જાતે જ ખબર પડી જાય આપણને. ખડખડ વહેતી નદીઓ ક્યારેય જાત વિશે કઈ કહે છે? અલગ હયાતી હોમી દઈને દરિયે સમાઈ રહે છે. આ બધી જ નદીઓ પોતે સાગરમાં કૂદી જાય છે અને નામ ખલાસ થઈ જાય છે. દરિયાનું પાણી હાથમાં લો, પછી શોધો ગંગા ક્યાં, કાવેરી ક્યાં, ગોદાવરી ક્યાં, હવે મળે નહીં. પોતે આત્મસમર્પણ કરી જાય છે. ખડખડ વહેતી નદીઓ ક્યારેય જાત વિશે કઈ કહે છે? અલગ હયાતી હોમી દઈને દરિયે સમાઈ રહે છે. પર્વતને છે ઊંચાઈ વિશે શું ગૌરવનો ગરમાળો? પર્વતને ઊંચાઈ વિશે છે ગૌરવનો ગરમાળો. પ્રગટ વાતનું પ્રમાણ કેવું? કેવો હોય પુરાવો? પ્રગટ વાતનું પ્રમાણ કેવું? કેવો હોય પુરાવો? અને છતાં બધી જગ્યાએ પ્રમાણ 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 બોટ ઠોકી અને લોકો જીવતા હોય. સ્વયં સિદ્ધ છે આત્મા, એના માટે કોઈ પ્રમાણની આવશ્યકતા હોતી નથી. માટે જ આવી રીતે ન અયન દેવા આપનું બંધ પૂર્વમ અર્ષદ એવું કહેવામાં આવ્યું. અને આત્મા એ મનથી પણ અતિ વેગવાળો છે, કારણ કે આત્મા અગતિશીલ છે. આવા વિરોધાભાસનું વર્ણન કરવામાં આવ્યું. આપને સમજાયું હોય તો સુંદર વાત, ન સમજાયું હોય ઈશ્વરની કૃપા. પ્રયત્ન કરતા રહેજો. તો આટલી વાત કરીને આગલી વાત બીજા પ્રવચનમાં કરવામાં આવશે, કે આ ગહન ઉપનિષદ છે. મેં આ ઉપનિષદની એક લાઈન નથી સંભળાવી, એક લાઈનનો એક જ શબ્દ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો 1.5 કલાકમાં, અને આગળની વાત આગળ સમજાવવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.